આજે મોદી સાહેબ શું છે એ તમે કાશી જઈને જોવો તો ખબર પડે. હા, કાશી વિશ્વનાથ મંદિર જોવો તો ખબર પડે, નળેશ્વરી મંદિર જોવો તો ખબર પડે, કચ્છનું રણ જોવો તો ખબર પડે, રાણી કી વાવ જોવો તો ખબર પડે, મોઢેરા સૂર્ય મંદિર જોવો તો ખબર પડે. અમે કે એવું નથી, પણ આ તો દીવા જેવું દેખાય. મોદી સાહેબ હાલે આવતા હોય તોય મજા આવે. હા, આમ એને કોઈ દી બગાહું ખાતા જોયા નથી આપણે. હા, ડગુ 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 આવતા હોય આપણને એમ થાય કે આ માસડો ક્યાં લઈ જાય એ નક્કી નથી. હા, પણ એ મજા આવે આવતા. અને કોઈ પ્રેસિડેન્ટ આરે ફોનમાં વાત કરે, કાંઈ ડીલ કરવી હોય ના હાનાકાની કરતો હોય ને મથુરભાઈ, મોદી સાહેબ આમો કોઈ પ્રેસિડેન્ટ બીજા દેશનો, પણ મોદી સાહેબ રૂબરૂ મળીને હાથ મેળવીને આમ 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 દબાય કે યસ યસ યસ, તરત એગ્રી થઈ જાય. ઓલા આવો, જ્યાં સાઈન કર્યું હોય ત્યાં કરી દે. આ મજા છે, એ પાવર છે. યોગીજી આમ જુઓ બધું હમુલુમ કેવું કરતા આવે છે, બધું જમાવટ છે. હાવ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા મળી હંપી અને ભારતની સુપર પાવર બનાવવાનો છે ભાઈઓ બહેનો, અને એ બનવાનો છે, એ હકીકત છે. હવે આપણે આમ બધું સમજાય, જ્ઞાતિવાદ ને બધું ભૂલાઈ જાય ને. જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ. હું ઘણી વાર બોલ્યો, જ્ઞાતિવાદમાં જ્ઞાતિ ગૌરવમાં ઘણો ફેર છે. એને બેન ભેળું કરી ન હાલે. એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે ને 18 વર્ણ એની હારે ઉભા રહીએ એને જ્ઞાતિ ગૌરવ કહેવાય. આ હકીકત છે, હકીકત છે ને હકીકત છે. અમરનગર અમરાવાળા બાપુ મથુરભાઈ જયારે દેશ આઝાદ અને અંગ્રેજોએ બધું આડાવડું બધું કરી નાખ્યું, પછી છેલ્લે આઝાદ થયો, સાલિયાણા શરૂ થયા, બધું વાત આખી જાણો છો બધી. તો એનો વરહનો જે ખર્ચ આવતો હોય એમાં એના રાજકાજમાં નાનું સ્ટેટ હોય એટલે ચલાવવામાં બરોબર ન હાલે, કારણ કે સાલિયાણું એટલું હોય નહીં. એટલે એના માણસોએ કીધું કે બાપુ અમુક ટકા એટલા આપણે માણસો વર્ષોથી આપણે યારે કામ કરે અને અમે છૂટા કરીએ છીએ. તો ઓહો ગજબ કહેવાય, આ માણસો આપણા ભેગા રહીએ છીએ ને એને છૂટા કેમ કરવા? આ વાત હાવ નાની પણ બહુ જબરી વિચારવા જેવી. અને અમરાવાળા બાપુ એમ કીધું કે એવું છે, પોતે સિગરેટ પીતા હતા, સિગરેટ વિદેશથી મંગાવતા, બહુ મોંઘી સિગરેટ પીતા, અને ઘડીએ ઘડીએ એક ધારી સિગરેટ આખો દી જોઈએ એને. સિગરેટ પીતા પીતા કીધું કે ઓહો કે એવું છે આપણે મજૂરને આટલા આપણે યારે કામ કરે પગારદારો એને છોડી દેવા પડશે આટલા? તો કે હા. તો કે એનો ખર્ચો કેટલો છે જરી હિસાબ કરો ને, અને મારી સિગરેટ કેટલી વર્ષદીની થાય એનો હિસાબ કરો. કુદરતી રીતે બન્યું એવું કે એક વર્ષમાં એ જે પગારદારોનો પગાર દેવો પડતો હતો ને એટલી જ પૈસા સિગરેટના થયા એની નજીક જ આજુબાજુમાં. અને તેથી આ દેશની ધરતીનો એક રાજા, એક દરબાર એમ બોલેલા કે આજથી હું સિગરેટ છોડું છું, બાકી એ કોઈ મજૂરને છોડવા નથી. આપણે એનો પગાર એમાંથી કરી દેજો. કોકે કીધું બાપુ તમારે કલાકે એક સિગરેટ જોઈએ, વિદેશની આવી મોંઘી, અને સિગરેટ નો હળગે તો અમરાવાળા બાપુની મોજ કેમ રીએ? તો કે સિગરેટ નો હળગે તો વાંધો નહીં, પણ મારા દેશના મારા મજૂરના ગરીબનો સૂલો હળગવો જોઈએ. ભલા માણસ, આવી કેટલી ઘટનાઓ છે અને આવી 18 વર્ણની વાતો છે. અને એ વાતો આપણે આમ, પણ એક પ્રસંગ છેલ્લે મને ગમે છે કે જેરામ પટેલનું, જેરામ જોગાણીનું જોગાણીના કેરાળા ગામ અહીંથી નજીક જ હશે. મેં જોયું નથી પણ મેં વાર્તામાં વાંચ્યું છે. જોગાણીના કેરાળાનું ગામ, એના જેરામ પટેલ થઈ ગયા. અને મિત્રતા કેવી એની, આ એક નાનકડી પણ મને ગમતી વાત મેં એકાદ બે વાર કરી પણ છે. બને છે એવું કે અમરેલીથી એક ઘોડે સવાર ખેપ્યો છે, એ કેરાળા ગામે આવે છે. જોગાણીના કેરાળા મારતે ઘોડે આવે છે. બાગડતા 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 કરતી ઘોડી આવીને ઉભી રહીને કાગળ આપ્યો. જેરામ પટેલના હાથમાં કાગળ આપ્યો અને કાગળ આપીને ઘોડની તરત પાછી વળી ગઈ. સંદેશાવાહક તો નીકળી ગયો પાછો. કાગળ વાંચ્યો એટલે કાગળમાં એમ લખ્યું હતું કે અમરેલીથી લીખતી સૌજી લાલા દેસાઈની પેઢી, શેઠિયો હતો વાણિયો, એમની પેઢી, અને ખાસ જેરામ પટેલ જોગાણીને માલુમ થાય કે 6000 રૂપિયા લઈ અને જલ્દી અમરેલી, અહીંયા મારી પેઢી છે, મારી દુકાન છે, ત્યાં આવી જાય. લિખિતન સૌજી લાલા ની પેઢી, એમ કરી રહી કાગળમાં લખ્યું હતું. હવે જેરામ પટેલ વિચાર કરે છે, પ્રસંગ નાનો છે પણ ઘડીક ભાઈ પૈસા રહેવા દો, કાં જલ્દી લઈ લ્યો. આ છે ને આમાં હારા હારાની નજર ખેંચાવે. લેવા હોય તો ગાય લઈ લ્યો, જો સૂટામ ઘટે એમ હોય તો, નકર ભલે રહ્યા. હા તો જલ્દી લઈ લો. આના ઘણા બધા નામ છે પણ એક નામ મને બહુ ગમે આનું. એક નામ છે આનું દોલત. દોલત. આ 2 વાર લત મારે. બાપ દાદાના પુણ્ય હોય અને સંસ્કાર હોય તો કાંઈ ફેર ન પડે, આવે તોય ભલે જાય તોય ભલે. નહીતર આ 2 વાર લત જોરદાર મારે. એ લત ખમી હગે એ ભાઈડો. નકર શું કરે, એક વાર આવે ત્યારે લત મારે, આવે ને ત્યારે પાછળથી લત મારે વાહામાં, એટલે છાતી કાઢીને ફરતો હોય. આપણે સમાજની ગામની કોઈની જરૂર નહીં, ભાઈની ગોટો વળી જાય, હું જરૂર નહીં. છાતી કાઢીને ફરતો, ઓસિંતાના આવી જાય ને એટલે છાતી કાઢીને જાય ને ત્યારે આગળથી છાતીમાં મારે લાત. દોલત
છાતીમાં લત મારે એટલે વાંકો વળી ગયો. અમારે એકદી પેટીઓ ભરાતી રૂપિયાની, પણ તેથી હક જ ન લેવા દીધો. હવે બે સાનો મનો તું આવ. હા, પણ જેના સંસ્કાર હોય તો એને કાંઈ ફેર પડતો નથી. સંસ્કારને આવતાય પેઢીઓ લાગે અને સંસ્કારને જાતાય પેઢીઓ લાગે છે. એટલે આ નાનકડો એક પ્રસંગ ઈ સંદેશો જોઈ અને પોતાના પેટારામાંથી 6000 રૂપિયા જયરામ પટેલે કાઢ્યા. કેરાળાનો ઈ જોગાણી જયરામ પટેલ 6000 રૂપિયાની થેલી ખડીઓ ભરી પોતાની ઘોડલી માથે સવાર થઈને બાગડતા બાગડતા કરતો અમરેલી જે સવજી લાલાની પેઢી હતી એ પેઢી આવીને ઉભો રહ્યો. રામ રામ કે રામ 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 રામ. આવો આવો આવી ગયા બાપા. હાડો 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 કીધું, લ્યો હાડો કીધું. શેઠ કે હાડો કીધું, જલ્દી આવી. હા, શું હતું બોલો? તો કે ભાઈ નાણાંની લેવડ દેવડની વાત હોય, એમ બહાર ઉભીને થોડી વાત થાય. પાણી પાણી પીઓ, અંદર આવીને બેસો, તમે બધું થઈ જશે. જયરામ પટેલ અંદર જઈને બેઠો. હવે કયો શું છે? એટલે બીજો કાગળ આપ્યો કે જો. એટલે કાગળમાં પેઢી વાંચી હતી કે જેતપુર દરબાર રાણીંગવાળા અને એમનો જે ખાસ માણસ કારભારી ઈ પેઢી લખે છે અને કાશીથી વેપારીઓ છે એમની પેઢી ત્યાંની પેઢી અને ત્યાંથી ઊંડી લખે છે અને 6000 રૂપિયા જેતપુર દરબાર રાણીંગવાળાના નામે અહીંથી આપવા એવી ઈ વખતે જે પેઢીઓ હાલતી હોય એને એકાબીજાની હુંડી દેવાતી હોય. આપ બધા જાણો છો એ હુંડી લખેલી. એટલે જયરામ પટેલ કે તમારી વાત બધી સાચી, પણ આમાં મારું તો ક્યાંય નામ નથી. હે બાપા, તમારું નામ તો નથી, પણ તમે બધું વાંચો તો કે પણ મેં બધું વાંચી લીધું. આમાં મારું ક્યાંય નામ લેવા દેવા નથી. જેતપુર દરબાર અમારા માતાના તાજ છે, અમારા મિત્ર છે, અમારા દરબાર છે, આપણા બધું સાચું, પણ મારું આમાં મારે ક્યાં દેવાના છે 6000? હા બાપા, હાવ સાચી વાત છે, પણ તમારે ને બાપા તમારે ને રાણીંગવાળાને મિત્રતા કેવી? તો કે મિત્રતા તો આડો આડની છે. અમારો કોઈ પ્રસંગ બાપુ એમને રૂડા લગાડ્યા, બાપુના પ્રતાપે અમારે બધી જમીન પાડાને કાન જેવી અમે ખાઈ છીએ, અમને પ્રસંગમાં રૂડા લગાડે. આ તે ટૂંકમાં બધી વાત મીડો કરવા. તો એમની ઊંડી જો હું શીખાડવાનો નથી, તો તમારે હુંડી પાછી જાય તો તમારા દરબાર છે એમના માટે એમની ઇજ્જત ન જાય, રાણીંગવાળાની જેતપુર દરબારની ઇજ્જત ન જાય. વાણીઓ ને આ તો બુદ્ધિથી મીડ્યો. હા, એટલે એને કીધું અરે એની ઇજ્જત માતાજી ન જવા દે. શું વાત કરો? અમારા બાપુ તો અન્નદાતા દાતાર માણસ છે અને એ તો આખો સંઘ યાત્રાળુનો લઈને ગયા છે કાશી, એટલે કઈક જરૂર પડી છે ને આને ઊંડી લખાવીએ. તો હા બાપા, હવે સમજદાર માણસને ઈચારો કાપી તો તમારે દઈ દેવા જોઈએ. એટલે તરત જ ખડીયો કાઢ્યો કે આબરૂ અમારા દરબારની, અમારી આબરૂ આલ્યો. આ ખડીયો 6000 રૂપિયા ગણી લે. એટલે તમે તરત દઈ દીધા. હા, સમજદાર માણસ લ્યો. એટલે એને ખડિયામાંથી 6000 રૂપિયા ગણી લીધા. મિત્રો, હકીકત એવી હતી કે જેતપુર દરબાર રાણીંગવાળા છે સંઘ આખો લઈ અને પોતાના વિસ્તારના પટેલો થી લઈ બ્રાહ્મણો થી લઈ અને બધા એનો મોટો સંઘ યાત્રાનો કાશીએ લઈને ગયેલા. અને દાતાર માણા રસ્તામાં મંદિરો આવે ને અન્નક્ષેત્રો ખોલતા જાય, સોરાહીઓ કરતા જાય અને કાશીમાં જઈ અને એટલા બધા રહોડા ખોલી નાખ્યા. પોતાના જે હારે કારભારી હતા એમણે કઈ કીધું નહીં, પૂરું ધ્યાન દીધું નહીં. ખડિયા ખાલી થઈ ગયા, નાણાં વપરાઈ ગયા. એટલે એને વિચાર થયો કે કારભારી હતો, એને આવી અને કીધું દરબારને રાણીંગવાળાને, બાપુ હવે થોડુંક માપ રાખજો, પાછું જેતપુર પુગાય એવું રહ્યું નથી. હે કે પાછું જેતપુર પુગાય એવું રહ્યું નથી. અરે પણ શું છે કે નાણાં ખૂટવા આવ્યા છે અને તમે હાવ દાતાર દાન કરતા જાઓ, રહોડા ખોલતા જાઓ, બધાને દાન કરતા જાવ છો. ઓહો, એવું થયું, હારું, લ્યો લ્યો અહીંયા ખાસ મળે એ પૈસા લઈ આવે. આપણી સોરાહી આમનામ ચાલુ રહેતી રહે, પાછા જેતપુર પૂગી ત્યાં સુધી આપણે તૂટ ન પડવી જોઈએ. ઈ વખતે ઈ ઘરેણા લઈને એનો કારભારી વેપારીને કોઈ દેવા માટે જાય છે પેઢીમાં, અને સમજદાર વેપારી આમ ઘરેણાને હાથમાં લઈ, સૌજી લાલા દેસાઈ વેપારી છે, એમની પેઢી જે છે એની આરે અમારે સંબંધ છે ને એમની પેઢી હાલે છે અહીંયા. જો તમે એના નામની ઊંડી અહીંથી સહી કરીને લખી દો તો અમને ત્યાંથી નાણાં અહીંયા આવી જાય અને તો તમારે ઘરેણા ન દેવા પડે. અને તમે કયો એટલા રૂપિયા, તો 6000. ઈ વખતે 6000 એટલે અટાણના 6 કરોડ થાય, 6 લાખે નહીં, કે 6000 રૂપિયા 5-6000 જોઈ છે. એને ઊંડી લખી અને ત્યાં આપી દીધા. ઈ ઊંડી અહીંયા આવી એટલે એને એમ થયું કે મારે બાપુ પાસે લેવા જાવું, દીએ નો દી, આ તે. એને તો શું એવું હોય ને, જેનું લોભ્યું જીવન હોય ને એમ જ થાય, મળે ન મળે. એટલે જો આ જયરામ પટેલ પૈસા ન આપે તો એના દરબારની આબરૂ જાય. આપણે શું અને આપી લે તો એ પટેલ આપણે રૂપિયા આવી જાય, પટેલ જાણે દરબાર જાણે, આપણે શું એમ. એટલે અહીંયા બોલેવાતા નહીં. 6000 રૂપિયા દઈ જયરામ પટેલ જોગાણી અને પોતાનો અન્નદાતા કયો, પોતાનો મિત્ર અને પોતાના દરબારની આબરૂ રાખી અને પોતે ઘોડલી લઈને પાછો ઘરે આવે. ટૂંકમાં પોતાનું જે કઈ કામકાજ હતું એમાં લાગી ગયા.
પછી એને કાંઈ લેવા દેવા નહીં, બધું ભૂલી ગયા. બસ બાપુ યાત્રાએથી આવે એટલે ઠાકરનો પડો નાળિયેર લઈ અને જઈ આવું. આટલી જ એક વાત, ટૂંકમાં વાત કરું હું તો ઈ યાત્રાએથી પછી તો પૈસા પાછા આવી ગયા એટલે યાત્રા કરીને પાછા જયારે વળે છે ત્યાંથી યાત્રાળુઓ બધા વળતા એવી રીતે દાન કરતા કરતા જેતપુર દરબાર વયા આવે છે. અને એમાં બન્યું એવું, એક દી હવારનો પોર ગામના પાદરમાં ઢોલ વાગવા મંડાણા, રૂડા ઢોલ, ધીંગાણાના ઢોલ નહીં, રૂડા ઢોલ ને હરણાયું વાગવા મંડાણા. હા, પણ હું આ વાત નાની છે પણ જો સંબંધો કેવા એકાબીજાના હતા એવી અનેક દરેક વાતો છે. એટલે પાદરમાં જયારે કેરાળાના પાદરમાં ઢોલ ને હરણાયું વાગવા માંડીને કોકે કીધું કોણ આવે કોણ આવે? સંદેશા વાહક આવ્યો, જયરામ પટેલ જોગાણી ક્યાં છે? તો કીધું વાડીએ ગયા છે, કે જલ્દી બોલાવો. વાડીએ ગયા, મારતી ઘોડીએ જયરામ પટેલ આવે છે અને કીધું કે જેતપુર દરબાર રાણીવાળાના આખે આખો સંઘ ઈ કાશીની યાત્રા કરીને આવ્યા, ઈ જેતપુર નથી ગયા અને સીધે સીધા કેરાળા આખો સંઘ આવે છે. પણ તા તો ઈ જયરામ પટેલ પોરહના પલ્લા છૂટી ગયા, મારો દરબાર, મારો બાપલિયો, મારો મિત્ર મારા ગામડે છે આવે સીધો સંઘ લઈને, આ નાની વાત કહેવાય. અને આમાં પણ જેને કહેવાય તૈયારી અબીલ કરાલ ઉડવા મંડાણા, આખું કેરાળા તૈયાર થયો. અને તેથી રાણીવાળા દરબાર તેથી કેરાળામાં જયરામ પટેલ જોગાણીને ત્યાં ગયા અને પાણીની ગંગાજળની જે ગાગર લઈ આવ્યા હતા ત્યાંથી ત્રાંબાની, એ ગાગરને ખોલી મોટો ત્રાહ મંગવી અને જયરામ પટેલ જોગાણીને તેથી ત્રાહમાં બેહારી અને જેતપુર દરબાર રાણીવાળાએ પોતાના હાથે ગંગાજળથી અભિષેક કરીને એને સ્નાન કરાવ્યું હતું કે મારો બાપલિયો જયરામ પટેલ, તે મારી આબરૂ રાખી, મારી આબરૂનો રાખણહાર જયરામ પટેલ. આવી મિત્રતાઓ હતી. અને તેથી વાર્તાનું શીર્ષક છે ગંગા પધારી મારા ગામડે. ઈ રાણીવાળા ગંગાને લઈને જોગાણીના જયરામ પટેલના ગામડે આવ્યા હતા. આવા અનેક પ્રસંગો છે, અનેક વાર્તાઓ છે મિત્રતાની. એવી મિત્રતા અહીંયા રાજુભાઈ, વાસુભાઈ અને મથુરભાઈની પણ એવી મિત્રતા છે. અને એ મિત્રતાને કાયમ જોગમાયા નિભાવે. બે કડી ગાય અને પછી હું સપાખરું લઈ મારા શબ્દોને વિરામ આપીશ. આગળ જોઈશું પછી જેવો માહોલ હશે તે. પણ મને મારો એક ગીત છે ભાઈબંધીનું, આ મિત્રો છે એટલા માટે કે મને ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ મારે, એ યાર તારી દીએ હાથે દરિયાવ મારે, યાર તારી દીએ હાથે દરિયાવ મારે, મને ભેરું મળ્યા છે બહુ ભાવ મારે. જેની કહેવાથી હું અહીંયા આવ્યો છે એવા વિષ્ણુભાઈ પણ અમારા ખાસ સ્નેહી મિત્ર છે. એટલે વિષ્ણુભાઈ દેસાઈ, આ બધા મિત્રો અહીંયા જે આવ્યા છે પટેલ ને રબારીની મિત્રતા. વાસુભાઈ, આ તો રબારી પટેલ ની ભાઈબંધી. એને યાર તારી દીએ હાથે દરિયાવ મારે, યાર તારી દીએ હાથે દરિયાવ મારે, એવા ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ મારે. મળ્યા છે બહુ ભાવ મારે, યાર તારી દીએ હાથે દરિયાવ મારે, યાર તારી દીએ હાથે
છે બહુ મારે. મોજું માણીશું રે એ રૂડી મહેમાન ગતિઓને અમે જાણીશું રે એ ભેળા રહેશું ને ભેળા મોજું માણીશું રે રૂડી મહેમાન ગતિઓને અમે જાણીશું રે એ બધા ભાઈબંધને બોલાવીશું લાવ મારે બધા ભાઈબંધને બોલાવીશું લાવ મારે ભાઈબંધ મળ્યા છે હાવ ભાવના એવું એક સરસ મજાના ગીતની ફરમાઈશ આવી છે. ભગવાન રામ રાઘવેન્દ્ર સરકાર રામનું આ ગીત હમણાં બધે ગવાય છે ખૂબ એટલા માટે मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा
ગાંધી આપણા માટે ખૂબ વંદનીય છે અને ભારત માટે એ માણસે આખું જીવન પૂરું કરી નાખ્યું, બહુ મહેનત કરી, એને વંદન. પણ દેદી હમે આઝાદી બીના ખડક બીના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. બીના ખડક બીના ઢાલ કોઈ ખુરશીએ ખાલી ન કરે, એટલે ઈ કચરો મગજમાં ભર્યો હોય તો કાઢી નાખજો. અને હું અહીંથી મામા જેટલું બોલું એ ઓથેન્ટિક બોલીશ. હું કાયમ બોલ્યો, હું જેટલું બોલ્યો છું એને કોઈને કોર્ટમાં જવું હોય તો આપણા પાસે જવાબ તૈયાર છે, એમાં મને કોઈ વાંધો નથી. હા, કારણ કે બોલ્યા કરતા બકવા તણી મને બહુ લાગે છે બીક. થોડું પણ ઠાવકું બોલાય તો જગા ઠીક. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર બોલ. એટલે મારી પાસે પણ સાહેબ આઝાદી માટે 8-8 વર્ષના અને 12-12 વર્ષના ઓડિશાની માલિકોર ખારવાનો 12 વર્ષનો બાળક હતો, 12 વર્ષનો નાવડામાં બેઠો હતો. અને આખું ગામ, અંગ્રેજોએ ગામ ઉપર હુમલો કર્યો અને અંગ્રેજ પોલીસને પછી ગામ હામું થયું અને અંગ્રેજ પોલીસ ભાગી અને નદીનો કાંઠો વટી જાય તો જ અંગ્રેજ પોલીસ બચી શકે એમ હતી. નાવડામાં બાળકો રમતા હતા, 12 વર્ષનો એક છોકરો ને એના એવડા બીજા 2-4 મિત્રો એ રમતા હતા. અને હળી કાઢીને આવીને અંગ્રેજોએ કીધું જલ્દી નાવડું છોડ અને અમને સામે કાંઠે લઈ જા. બાળકે કીધું કે તમે અંગ્રેજો છો ને અમારા ગામ ઉપર હુમલો કર્યો છે, તમને પગ નો મૂકવા દઉં નાવડામાં. અને બહુ રકજક થઈ, પાણા મારવા માંડ્યા છોકરાઓ અંગ્રેજોને. અને અંગ્રેજોએ ગોળીઓ ધરબી. 12 વર્ષના બાળકને, બાજીરાવ નામ એનું, 12 વર્ષના બાળકને ગોળીઓ 2 મારી છાતીમાં. અને બીજા બાળક ભાગવા માંડ્યા, એને માર્યા ગોળીઓ, એને શહીદ કરી દીધા, મારી નાખ્યા. પણ મરતા મરતા લોહીનો ભભૂકા છાતીમાંથી જાતા હતા. 12 વર્ષના બાજીરાવ નામના ખારવાના છોકરાએ નાવડાનો નાડો કાતો હતો એનાથી કાપી નાખ્યો, એટલે નાવડું તણાઈ ગયું, મરી ગયો. પણ અંગ્રેજને પગ નાવડામાં ન મૂકવા દીધો. આવડા બાળકોએ બલિદાન દીધા, ત્યારે હું તમે મોજ કરી છે. આ ધજા હું ફડાકા મારે દ્વારકાની હોય કે સોમનાથની, કાયમ કહું છું. સ્વામિનારાયણ મંદિર ભગવાનની ધજા હોય કે જૈન મંદિરની હોય કે સૂરજ દેવળની ધજા હોય તો ભલે મોગલની હોય કે હોનબાઈની હોય, આ ધજા હું ફડાકા મારે એની પાછળ 1-1000 વર્ષ સુધી ધગધગતા લોહી રેડ્યા છે. તમે સિત્તોડ ને મેવાડ ને મરાઠા ક્ષત્રિયો અને શીખ આમણે જે લોહી રેડ્યા ને, એટલે અટાણે હું તમે કથાઓ કરી હકી. નકરે રામને ધન્ય લાગી ગપાલે નો લાગે કોક દીએ ઉભા મોરની, એ હાવ હકીકત છે. તો એને આપણે ભૂલી ન જવાય. કહેવાનો અર્થ મારો, આવડા મોટા બલિદાન ગડબડદાસ પટેલ કોઈને ખબર નહીં હોય. આગળ હું લઈ જવું હોય તો જે ઉત્તર ગુજરાતમાંથી નીકળેલો અને નવી પરણીને આવેલી પટેલની દીકરી સાહેબ, અને એક ખાલી રાત રોકાઈ અને પછી એને અંગ્રેજ પોલીસ પકડી ગઈ. વાત તો આખી જબરી છે. આખી જિંદગી રાહ જોઈ, ઓલો અંડમાન જેલમાં એની જિંદગી પૂરી કરી નાખી, ખપી ગયો. અને એ પટેલની દીકરી હાલી અને મુંબઈ પૂગી હતી, ઠેઠ અંગ્રેજોની પાસે ત્યાં મુંબઈ ન્યાય માંગવા માટે. એ આખી કહાની ક્યારેક કહીશું આપણે સાહેબ, આ વાંચો ને આહુડા પડી જાય એમ થાય કે આવડું મોટું બલિદાન દીધું ને અટાણે કાંઈ લેવા દેવાની. જીને કે હે 4 દિન બેકી હે, બે કુંડાળા કાઢવા નહીં, હારું કરવા. જીને કે 4 દિન તો કાંઈ કરી લ્યો. રાષ્ટ્ર માટે, ધર્મ માટે, દેશ માટે. ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરશાણ, એક વિષમભર ઉપરે રાખ ભરોહો રાણ. સાહેબ સિત્તોડના સાકા હું વાંચતો હતો. 11 વર્ષની રાજપૂતની દીકરીઓ આમ ચૂંદડી ઓઢી હોય અને હળી કાઢીને કહેતી હતી દાદી ઘડીક ઊભી જાઓ, માં ઘડીક બાર્યો, મોટા બા તમે ઊભી જાઓ, હવની પેલા મારે અગ્નિમાં પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે. ભલા માણસ આ વાંચો તો ખબર પડે. ત્યારે આપણે ભાગવતા જ કરી શકી છીએ, ત્યારે આ કથાઓ વાંચાવી શકી છીએ. એમને નથી થતું. જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. કેવડા બલિદાન. અમારો દેહાઈ રણછોડ પગી જે 2 દિવસ પહેલા જાહેરાત થઈ, આપણા ગુજરાતને સરકારને હું અભિનંદન આપું છું. આવા ખૂબ કામ હારા થઈ રહ્યા છે, એટલે અમને ગમે. એટલે અમે અમારા પાર્ટી અમારા માટે એવું કઈ નહીં કામ પણ હારા કરે. હવે 500 વર્ષ પછી પાવાગઢની ધજા માથે, મહાકાળીની મંદિર માથે ધજા ફડાકા મારે 500 વર્ષ પછી, તો મોદી સાહેબ કે લીએ એક તાલી તો બનતી હે યાર. આ કાંઈ નાની વસ્તુ છોડી છે કાંઈ? આ બહુ મોટી વાત છે સાહેબ. અને ગમે આપણને. ખમા વાસુરભાઈ, વાહ ગાંડો થયા માલધારીઓ આજ. હાવ વાહ દેહયો વાહ, તમને જોગમાયા ખૂબ આપે. અને હા, હજી તો ઘણું આવવાનું છે. આજ અમે તૂટી પડવાના છે. હા, આ ઉતાવળા થઈ ગયા. મને કે 9:30 તો અહીંયા આવી ગયો. અરે એ કે અમારે આમ થઈ ગયું તેમ, તમે ઝટ આવો. મેં કીધું હું હાલ્યો આવું છું, ઉપાધિ ના કરો. ગાંડા જેવો થઈ ગયો હાવ. મેં કીધું ધીરે ધીરે આવવાનું હોય, હજી પબ્લિક આવતી હોય, બધા મહેમાનો. અને પછી હું હા બિલકુલ એ તો હા. પણ આ કોઈ પણ નાના દવાખાનાથી લઈને નાનામાં નાના માણસને જરૂર પડે તો રાતને દી ઉજાગરા કરીને હડિયું કાઢે વિષ્ણુભાઈ. એટલે આ વાસુભાઈ એમ હારો માણા. આમ નકા અમારે એને કઈ જોતું નથી પાછું, એ કહી દઉં.
હા પણ હારા માણા હોય એટલે આપણને ગમે આમાં જે કોઈ હોય હારા. પણ હું તે મૂળ વાત ઉપર આવું કે એવી ઘટનાઓ આ દેશની ધરતીમાં બની ત્યારે ધર્મ બચ્યો છે અને 18 વર્ષની કથાઓ અમારી પાસે છે. અને મને આ બીજી ત્રીજી વાર યાદી કરાવે છે દાદો સોમેશ્વર, દાદા સોમનાથના મંદિરે એક મહાપુરુષ જ્યારે આવ્યો સાહેબ, એના માટે ઘણું બોલાય. હા, મણિબેન ને ખાલી દીકરીઓ વાંચે તો ખબર પડે. અને મણિબેન છે અને ચલાળામાં મોંઘીઆઈ, આ બધી 13 વર્ષની દીકરીઓ હતી ત્યારે શું કર્યું એ ખબર પડે કોઈ. અને ભડલીની આય કહેવાય અમારે કમરીમાં. એ બધા આ દીકરીઓ વાંચે ને એટલે ઈ દીકરીઓને કોઈ નરાધમની તાકાત નથી કે બજારમાં વહી જતી હોય ખામી મીઠથી મીઠ માંડી જોઈ હગે એવી તમારામાં તાકાત આવી જાય. બાકી આ બધા હવે શું મારે કેવું, હવે શરીર ઉપર બોલીવુડ વાળા ખાલી પટા વીટી નીકળે છે. હવે મેં કીધું હવે પટાઈ પૂરા કરો એટલે અમે ધોકા લઈએ સીધા. હું કેવું હવે વધારે પાછા તો કે અમારી આ ફેશન છે, તમને તમારી ફેશન ને કાળોતરો કરડે, તમે હુડ કાઢ્યું અમારું. ભારતીય પરંપરા શું છે આ બધાને વાંચો જ ખબર પડે. મણિબેન ના હાડી ઉપર થીગડા હોય અને ઈ થીગડા જોઈ અને કોઈ કીધેલું કે તમે શું બતાવવા માંગો, જેનો બાપ ગૃહ પ્રધાન હોય અને ભારતનો નાયબ વડાપ્રધાન હોય અને એની દીકરી આવા થીગડા વાળા હાડી હું કામ પહેરે, તો કે આ થીગડા છે ને એ મારી ગરીબીના નથી, મારા બાપ વલ્લભભાઈ પટેલની ખાનદાનીના થીગડા છે. હજી ભારતને સુપર પાવર બનાવવાનો બાકી છે, ખાલી આઝાદ જ છે. આ સહી એ આખી યાત્રા કથાઓ બેહે એના ઉપર, આના ઉપર કરીને બધા ઉપર તો કથાઓ થાય એવડી વાતો. પણ એ જયારે સોમનાથ દાદાના મંદિરના દર્શન કરવા આવે, સોમનાથને પગે લાગ્યા, અંદર વરાળ બળી ગઈ અને હમીરજી ગોહિલના પાળિયારે પગે લાગીને કીધું બાપ તે તો તારું કામ કરી લીધું, હવે અમારો વારો આવ્યો છે કે અમારે સોમનાથ માટે શું કરવું. એટલું કીધું ને ત્યાં દરિયાએ અવાજ કર્યો કે એ લોહ પુરુષ, તાળીએથી વધાવવા માલધારી ગાંડો થયો છે આજ. હાવ ખમા ખમા એ લોહ પુરુષ, દુનિયા તને લોખંડી પુરુષ કહે છે, તને મજા આવે છે? ભારતની આન બાન ને શાન છે દાદો સોમેશ્વર, એનું મંદિર તૂટેલું કટકા હોય અને તું લોખંડી પુરુષ કહેવાનો, આવું એને દરિયાએ કીધું એવું લાગ્યું. આ હૃદયની વાત છે. અને ડગલા દીધા એ મહાપુરુષે તેથી કડાક કડાક નવ ગયંત રઘુવંશ મણિ અને રાજ ગલાન સમાન મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને, મર્દ લઈ ગરુદય મર્દ કો મર્દ બચાવે અને ગારે સા કરે કામ મર્દ કો મર્દ હી આવે. આ વલ્લભભાઈ મર્દ માણસ. અને ફરી ફરી મને આધાર એટલે મળે છે કે કૃષ્ણકુમારસિંહજી અને ભાવનગર જામનગર મહારાજ આ બે વલ્લભભાઈ માટે શબ્દો વાપર્યા છે. એ વાંચજો, દસ્તાવેજ વાંચજો, એ શું બોલ્યા છે, એટલા માટે મજા આવે છે. નકર ગાંઠિયા વણતા વણતા સુલા મોટું કરી જાય એના રાહડા અમે નથી ગયા અહીંયાથી. એ ડગલા દીધા અને દરિયાના ખારા પાણીમાંથી અંજળી ભરીને એટલું કીધું તું ગાય વિધર્મીઓ, એ વિદેશથી આવેલાઓ, તમે અમારા ધર્મને તોડવાની ગમે એટલી કોશિશ કરશો પણ એક દિવસ દાદા સોમનાથની મંદિરને માથે ધજા ફરકાવી અને નેજાલનો ન ફરકાવું તો હું સરદાર વલ્લભ પટેલ નહીં, આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ આ કરી બતાવ્યું એને જે કમિટમેન્ટ કરીને કરી બતાવ્યું. જુનાગઢ વાળા, જુનાગઢ નવાબના દીવાનને એમ હતું કે હું પાકિસ્તાનમાં લઈ જાઉં જુનાગઢને, એને ધીરે દઈને કહી દીધું હતું કે તું તારી તૈયારી કરે, અમે અમારી તૈયારી. અને હુરુગ બાપુ થી લઈને જસા બાપુ હાટીન અને આખી આરજી હુકુમત જે જસા બાપુને ત્યાંથી જે શરૂઆત થઈ આખી અને વલ્લભભાઈની નિસરામાં, અને આપ જાણો છો નકર હું આપણી દશા હું થા જુનાગઢ પાકિસ્તાનમાં હોત. આનું ઋણ આપણે ચૂકવી શકી કોઈ દી એના ઋણ ન ચૂકી શકી. એટલા